Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SEM 5 TY BSc જેનું યુનિટ નંબર 1B કેમિકલ બોન્ડિંગ ડિસ્કસ કરતા હતા. એમાં લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું એમઓ થિયરી હાઇડ્રોજન અણુ માટે. તો આજે ડિસ્કસ કરવાનું છે કોમ્પ્લેક્સ સંકીર્ણ એફિશિયન્સી સંકીર્ણ માટે આણ્વીય કક્ષકવાદ એમઓ થિયરીનું ડિસ્કશન કરવાનું છે અને એકદમ સિમ્પલ છે, બરાબર છે. તો સૌથી પહેલા કોઈ બી કોમ્પ્લેક્સ આપ્યું હોય તેનો ઓક્સિડેશન આર્ક ફાઇન્ડ કરી લેવો, બરાબર. તો ઓક્સિડેશન આર્ક ફાઇન્ડ કરવા માટે કરવાનું શું? મેટલ છે તેને x પ્લસ લિગેન્ડ કેટલા છે 6 લિગેન્ડ કયો ઋણ વીજભારિત છે, બરાબર. x - 6 x + 6 અહીંયા લખું છું, ત્યાં સ્પેસ નથી. તો x લિગેન્ડ આયનની જગ્યાએ Fe આયનની જગ્યાએ મેં x લખ્યો છે, બરાબર. ઓક્સિડેશન સ્ટેટ ફાઇન્ડ કરવાનો છે ધાતુનો. 6 - 1 ચાર્જ કેટલો -4. તો x - 6 = -4 થશે. તો આ સાઈડે જશે તો ઓક્સિડેશન સ્ટેટ આવશે +2. તો Fe નો આયન Fe નો ચાર્જ છે +2, બરાબર. તો मैं रब કરી દઈશ કેમ કે સ્પેસ મારે યુઝ પરફેક્ટલી કરવી પડશે આ લેક્ચરમાં. તો ઓક્સિડેશન અવસ્થા છે +2 Fe ની, બરાબર છે. તો ઓક્સિડેશન અવસ્થા +2 છે. તો મેં ઇલેક્ટ્રોન રચના લખીશ પહેલા. તો Fe આયન, બરાબર. આયન છે આપણો ભાઈ. તો આયનનો ઓક્સિડેશન આયનનો પરમાણુ ક્રમાંક Z = 26. એટોમિક નંબર છે ભાઈનો 26. તો મેં 26 એટોમિક નંબર લખીશ, બરાબર. એન્ડ ઇલેક્ટ્રોન રચના લખીશ. તો Fe, બરાબર. તો Fe ભાઈનો એટોમિક નંબર Z = 26. તો Fe Z = 26, બરાબર. ઇલેક્ટ્રોન રચના આર્ગોન કવર કમ્પ્લીટ 18 ઇલેક્ટ્રોન, ઓકે. 4s2 એન્ડ 18 ને 20 એન્ડ 3d6 એના પછી 4p કમ્પ્લીટલી ખાલી હશે. બટ એમઓ બનશે તો તે વખતે આ ભાગ લેશે, બરાબર છે. તો અહીંયા સિમ્પલ વસ્તુ એક જ છે કે બધા સેમ ઓક્ટાહેડ્રલ આ જે છે તો એનો આકાર થશે ઓક્ટાહેડ્રલ, અષ્ટફલકીય ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સના એમઓ સેમ ટુ સેમ બધામાં આવશે, બરાબર છે. તો Fe ની ઓક્સિડેશન અવસ્થા લખી દો. તો Fe +2 આઉટર સેલમાંથી 2 ઇલેક્ટ્રોન જાય તો બહારનો સેલ કયો છે 4 પ્રકારનો. તો s માંથી 2 ઇલેક્ટ્રોન જતા રહેશે. તો આર્ગોન કવર કમ્પ્લીટ 3d6 લખી દો, 6 ઇલેક્ટ્રોન એન્ડ 4s 0 એન્ડ 4p પણ 0. હવે ફોર્મ કરવાનું છે કોમ્પ્લેક્સ. તો કોમ્પ્લેક્સ ફોર્મ કરવા માટે 6 ખાલી ઓર્બિટલ જોઈએ. અને અહીંયા લિગેન્ડ છે કેવો પ્રબળ લિગેન્ડ છે Cn- પ્રબળ લિગેન્ડ હોય તો કોમ્પ્લેક્સમાં ઓલવેઝ ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થાય. તો મેં પહેલા Fe +2 ની ઇલેક્ટ્રોન રચના લખીશ. મેં સમા લખું બોક્સ બાદ લખી દો. ડી પ્રકારની કક્ષક આપણે જો ટોટલ 5 કક્ષક, બરાબર. ડી પ્રકારની કક્ષક કેટલી છે 5 ડી કક્ષકો. એક dxy dy z dzx dx2 - y2 અને dz2. જેમાં dx2 - y2 અને z2 કક્ષકો ઓર્બિટલ્સ જે છે તે અક્ષિસ પર ગોઠવાયેલી હશે, જે તમે સેકન્ડ યર BSc માં ભણી ગયા હશો. ના ભણ્યા હોય તો પ્રોબ્લેમ નહીં. 1 2 3 4 અને 5 એન્ડ કોમ્પ્લેક્સનો CFSE બી જોવામાં આવશે. કારણ કે CFSE તો લાગશે ક્રિસ્ટલ ફિલ થિયરી 3D, બરાબર. કેટલા ઇલેક્ટ્રોન ભર્યા 5, એક રહી ગયું. તો આ ભાઈ છઠ્ઠું ઇલેક્ટ્રોન આવી જશે 6 ડી કક્ષકમાં. 4s ઓલરેડી ખાલી, 5 ને 6 થયા 4s ખાલી, 4s કક્ષક ખાલી છે એઝ ઇટ ઇઝ મેં લખી દો. એન્ડ એના પછી છે 4p. સ્પેસ જોઈશે, બરાબર છે. એટલા માટે થોડીક બોક્સ બી નાના રાખું છું. હવે થશે એમ કે જ્યારે પણ અહીંયા લિગેન્ડ કેવો પ્રબળ લિગેન્ડ મેટલ આયનની નજીક લિગેન્ડ આવશે એટલે કે ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થશે, બરાબર. 1 2 3 4 5 છે, 5 ને 6 ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી એટલે કે પહેલો ઇલેક્ટ્રોન કૂદીને આવશે અહીંયા અને આ ઇલેક્ટ્રોન કૂદીને આવશે અહીંયા.
ફેર ગોઠવણી થશે થશે ને થશે, કેમ કે લિગેન્ડ પ્રબળ છે. જો નિર્બળ લિગેન્ડ હોત તો ગોઠવણી ન થાત અને હાઇબ્રિડાઇઝેશન આખું ચેન્જ થઈ જતું. તો અહીંયા 2D ખાલી કક્ષક, 2 ખાલી D કક્ષક, P પ્રકાર S પ્રકારની 1 અને B પ્રકારની 3 કક્ષક, અહીંયા P પ્રકારની Px Py અને Pz, અને સંકલન થશે sp3 એટલે D2sp3 ને આઉટર D2 છે, D2sp3 સંકલન થશે, હાઇબ્રિડાઇઝેશન થશે, સંકૃત કક્ષકો મળશે સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી. તો એમો થિયરી એવું જ કહે છે કે જો અને શક્તિનો તફાવત જુદો જુદો હોય તો પહેલા હાઇબ્રિડાઇઝેશન થશે, અને આ હાઇબ્રિડાઇઝ સંકૃત કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. કોણ? લિગેન્ડ. તો લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને શું બનાવે? કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ, જેને કહેવામાં આવે છે સંવગ સહસંયોજક બોન્ડ. બરાબર. તો અહીંયા લિગેન્ડ જે છે તો લિગેન્ડના ઇલેક્ટ્રોન મેં જુદી રીતે બતાવીશ અક્રોસ થી. એક લિગેન્ડ, એક Cn માઇનસ લિગેન્ડ, બરાબર. આ બીજો Cn માઇનસ લિગેન્ડ. ઓકે, એરો દર્શાવો ભૂલતા નહીં. આ ત્રીજું Cn માઇનસ, ચોથું Cn માઇનસ એન્ડ 5 નો એન્ડ આ છઠ્ઠો Cn. 6 Cn માઇનસ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને આકાર થશે ઓક્ટાહેડ્રલ, અષ્ટફલકીય આકાર થશે. બરાબર. હવે અષ્ટફલકીય આકાર થાય તો સિમ્પલ લોજિક એક જ છે કે મેટલ આયન સેન્ટરમાં છે, Fe+2, થોડા અક્ષર નાના કાઢીશ, એન્ડ 6 લિગેન્ડ જે છે તે અક્ષિસ પર હશે. બધા લિગેન્ડ કઈ રીતના હશે તે જો. અહીંયા Fe 1 2 3 4 5 એન્ડ 6, Cn માઇનસ Cn મેં ચાર્જ દર્શાવતો નથી, બહાર લખી દઈશ. આ ભાઈને થોડો પરફેક્ટ દિશામાં કરી લઈએ. Cn માઇનસ એન્ડ Cn માઇનસ, બધામાં માઇનસ ચાર્જ. તો અહીંયા ઉપર મેં ડાયરેક્ટલી ચાર્જ લખી દઉં છું, એટલે -4 અને Fe+2 એટલે -4 થઈ જશે. 4 - 2 6 Cn માઇનસ 6 હશે, 1 નો -1 તો 6 નો -6 તો 6 + 2 થઈ ગયા. હવે જુઓ આની દિશા, હવે મેં નંબરિંગ બી કરી દો. આનો 1 નંબર 2 નંબર 3 એન્ડ 4, આનો નંબર 5 એન્ડ આ છઠ્ઠો લિગેન્ડ 6 ઓક્ટાહેડ્રલ આકાર થશે. હવે દિશા દેખવામાં આવે તો આ ભાઈમાં દિશા છે, આ ઊભા જે લિગેન્ડ જોડાયા, આ દિશા કઈ? z એક્સિસ. આ દિશા x અક્ષ એન્ડ આ દિશા જે થશે y એક્સિસની દિશા. કેમ લખું છું એનું રીઝન છે કે ધાતુને મેટલની d ઓર્બિટલ એટલે કે મેટલની sp અને d નું d ઓર્બિટલ એન્ડ લિગેન્ડની ઓર્બિટલ એકબીજા પર આચ્છાદન થશે અને આણ્વીય કક્ષકો નું ફોર્મેશન કરશે. બરાબર. તો આમાં આપણા જોડે છે કઈ 3d ઓર્બિટલ 4s અને 4p. બરાબર. એમાંથી એમો ક્રિએટ થશે, બટ એમો ક્રિએટ થાય આકાર ઓક્ટાહેડ્રલ છે. બરાબર. તો એમાં એમો ક્રિએટ થાય તો પહેલું આપણી ધાતુની એટોમિક પરમાણ્વીય કક્ષકો, ભલે ધાતુની પરમાણ્વીય કક્ષકોનું શું થશે ભાઈ? દોરું છું મેં 5d કક્ષકો, 1 2 3 4 એન્ડ 5d કક્ષક, dxy dyz gzx એન્ડ કઈ છે 3d પ્રકારની 5 કક્ષકો છે. તેના પછી આવશે 4s, ભાઈ 4s કક્ષક. તો અહીંયા આવશે 4s કક્ષક એન્ડ 4p કક્ષક. એક્સિસ ભૂસી કાઢું છું, ખબર પડી જશે. આ સાઈડે લખી દો x એન્ડ આ સોરી આ y છે. વેઇટ અહીંયા સ્પેસ યુઝ કરવાની તકલીફ છે, કેમ કે મારે લોસ બી બતાવવા પડશે. બરાબર છે. શું છે યાર, બધું કેમ બગડે છે? વેટ. હા, તો 4s અને 4p ઓર્બિટલ દર્શાવવાની એન્ડ જ્યારે પણ લિગેન્ડ નજીક આવશે,
લિગેન્ડ નજીક આવશે, મેટલ આયનની નજીક જ્યારે લિગેન્ડ આવશે ત્યારે જે ક્ષેત્ર ઉત્પન્ન થશે તે અષ્ટફલકીય ક્ષેત્ર, અને અષ્ટફલકીય ક્ષેત્રમાં આ દોરું છું મેં એક્સ એન્ડ આ વાય છે ભાઈ, વાય અક્ષ, વાય એક્સિસ પર ગોઠવાયેલા. ત્યાર પછી છે 4s, તો મેં દોરી દો 4s, આ થશે 4s એન્ડ એના પછી થશે 4p, p પ્રકારની ત્રણ કક્ષક px py અને 4p. ઓકે, એન્ડ 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન ટોટલ છે 6, બરાબર. તો 6 એ 6 ઇલેક્ટ્રોન ભરી દો, ભરીશ તો બી ચાલશે, નહીં ભરું તો બી ચાલશે, કેમ કે એમાં સિમ્પલી કરવાનો છે પહેલા. હવે અહીંયા આ સાડે 6 લિગેન્ડ ની 6 ઓર્બિટલ હશે. હવે મારે અહીંયા દેખાય છે નહીં દેખાય તે જોવું પડશે, વાંધો નહીં, હમણાં નથી જોવું, પછી જોઈશું. તો અહીંયા જેવા લિગેન્ડ મેટલ આયન Fe+ ગોળા સ્વરૂપમાં હશે, જેવા લિગેન્ડ નજીક આવતા જશે એક્સ એક્સિસની દિશામાંથી વાય એક્સિસ અને ઝેડ, કેમ કે ઓક્ટાહેડ્રલ આકાર 4 CN એક સમતલમાં હશે, એક અપસાઇડ અને ડાઉનસાઇડ. જેમ જેમ નજીક આવશે એટલે કે CFT ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી અનુસાર આ લોકોનું વિભાજન થાય. હવે ડી કક્ષકોનો અષ્ટફલકીય ક્ષેત્રમાં સ્ફટિક ક્ષેત્રવાદ અનુસાર જો વિભાજન થાય તો ઊંચી શક્તિ ધરાવતી બે કક્ષકો મળશે. કઈ? EG પ્રકારની બે કક્ષક મળશે અને નીચી શક્તિવાળી બે કક્ષક T2G પ્રકારની મળશે. કઈ મળશે? T2G પ્રકારની. એ જ પ્રમાણે અહીંયા 4s કક્ષક છે. s કક્ષક હવે તમે લોકો ટર્મ સિમ્બોલ પડશો સેમ 6 માં યુનિટ નંબર 1. s કક્ષકનો પ્રકાર એક જ છે, s પ્રકાર એક જ હોય ગોલીય, તો એનો ટર્મ આવે છે A1 અને આ કક્ષકની સિમેટ્રિકલ છે, ગોલીય આકાર એટલે સિમેટ્રિકલ આકાર છે, આખો ગોળા સ્વરૂપમાં, તો સિમેટ્રિક પ્રેઝન્ટ છે, તો આને કહેવાય છે જીરાડ. તો આની ટર્મ લખવામાં આવશે, શું લખવામાં આવશે? A1G. ઓકે, A1G એન્ડ આ વહીનું ફોર્મેશન થશે, એને કહેવાશે T1U, ત્રણ કક્ષક. આ ભાઈ અનજીરાડ છે, એની ટર્મ લખવામાં આવશે T1U, અનજીરાડ ઓર્બિટલ. ઓકે, તો આ રીતનું થશે. શું? જેવો CFSE લાગશે એટલે કે આ ભાઈનું, કેમ કે S કક્ષક P કક્ષક જે છે તો એમાં એક સાઈડે પોઝિટિવ સાઇન અને એક સાઈડે નેગેટિવ સાઇન. હવે એમાં મિરર પાસ થઈ જાય એટલે કે ડિસિમેટ્રિક અણુ છે, સિમેટ્રી હાજર નથી, તો ડિસિમેટ્રિક અણુ હોય એને જીરાડ કહેવામાં આવે છે. P અનજીરાડ. કેવી છે? અનજીરાડ. એન્ડ આ જે છે D એને EG એન્ડ T2G ફોર્મમાં દર્શાવીએ છે, આ તો ખબર જ હશે. અને આ D કક્ષક જીરાડ છે. રીઝન શું છે કે એનું લોબ્સ જે આવશે D નું, dx² - y², તો એનું પ્લસ વાળી સાઇન સામસામે હશે એન્ડ માઇનસ વાળી સાઇન સામસામે, તો આ બી જીરાડ થશે. ઓકે, તો આ રીતનું થશે વિભાજન. અષ્ટફલકીય જેવું કોમ્પ્લેક્સ ફોર્મ થાય એટલે કે આ લોકોનું વિભાજન થશે. અને વિભાજન થયા બાદ આ લોકો એમો ફોર્મ કરે, તો એમો કેવો ફોર્મ કરે તેની વાત કરીએ તો અહીંયા આપણી જોડે 5 કક્ષકો છે, 5 તેની શક્તિ થોડીક એટોમિક ઓર્બિટલ 1 2 3 4 એન્ડ 5 6 ભાઈ 6 લિગેન્ડ છે. તો અહીંયા મેં લખી દઉં CN માઇનસ લિગેન્ડની એટોમિક ઓર્બિટલ એનઆઈ લખી દીધું, વાંધો નહીં, રબ નથી કરતો હવે. તો એનઆઈ મેસેજ જેવું લખી દીધું તો વાંધો નહીં લખી દઉં યાર, આવું નહીં ચાલે. લિગેન્ડની એટોમિક ઓર્બિટલ. ઓકે, વિથ પરફેક્ટ દેખાય છે એટલું ચેક કરી લો. જો ના દેખાતું હોય તો થોડું ડાઉન કરીશું. નથી દેખાતું, બચી ગયા. તો હવે કોઈ પ્રોબ્લેમ નહીં. ઓકે, લિગેન્ડની એટોમિક ઓર્બિટલ દર્શાવી દીધી, બરાબર. હવે જ્યારે પણ શું થશે? આ લોકોનું સંમિશ્રણ થશે. સંમિશ્રણ એટલે કે સૌથી પહેલા શું થશે? ધાતુની S કક્ષક, ધાતુની મેટલ આયનની S કક્ષક નું લોબ્સ જે છે, બરાબર, ધાતુની S કક્ષકનું લોબ્સ. હવે મેં આ થોડું ના રવા દઉં છું યાર, આવું તો નથી કરવું.
ધાતુ મેટલ Fe આયન ની s કક્ષક s ઓર્બિટલ છે બરાબર, એનું લોબ્સ જ્યારે ભેગું થશે કોની સાથે, લિગેન્ડ. હવે લિગેન્ડ છે તો લિગેન્ડ ના બહાર ટોટલ 12 ઇલેક્ટ્રોન દર્શાવવા જરૂરી છે ભાઈ, તો દર્શાવી દઈએ કેવા આવે. વેઇટ, તો અહીંયા ઇલેક્ટ્રોન દર્શાવ દો. 1 2 3 4 5 6 7 8 ઇલેક્ટ્રોન, 8 9 10 11 ને 12 ઇલેક્ટ્રોન છે ઓર્બિટલ, બે ઇલેક્ટ્રોન છે એક લિગેન્ડની ઓર્બિટલમાં. ઓકે, તો ટોટલ ઓર્બિટલ્સ જે છે એમાં ઇલેક્ટ્રોન જે છે લિગેન્ડની એટોમિક ઓર્બિટલ બરાબર, તેમાં ટોટલ 12 ઇલેક્ટ્રોન છે. હવે થશે શું, તે ધાતુની એસ પ્રકારની કક્ષક જેનો આકાર ગોળીય છે એન્ડ લિગેન્ડ ધાતુની એસ પ્રકારની કક્ષકમાં લિગેન્ડ 6 લિગેન્ડનું આચ્છાદન થશે એન્ડ નીચી શક્તિ ધરાવતી એક અહીંયા જે બનશે તે એમઓ બનશે. શું બનશે, એમઓ, મોલેક્યુલર ઓર્બિટલ એમઓ બનશે બરાબર. અહીંયા નહીં દેખાય તો વાંધો નહીં, ડાઉન સાઈડે, પણ વચ્ચે જે બનશે તે બે પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઠન થશે, એટલે કે આચ્છાદન થશે. હવે આચ્છાદન કઈ રીતે થશે તેની વાત કરીએ. એક સેકન્ડ મેં પરફેક્ટ રફ કરી લઉં. ઓકે, તો પહેલું છે એસ ઓર્બિટલ બરાબર, કોની, Fe+2 ની એસ કક્ષક, એસ કક્ષકમાં લિગેન્ડની 6 કક્ષકો, લિગેન્ડ 6 બાજુથી જોડાશે. એટલે થશે કેવું, આ જે છે એસ ઓર્બિટલ એનો નેચર છે પોઝિટિવ નેચર, તો 6 બાજુથી 6 લિગેન્ડના લોબ્સ ઓવરલેપ થશે અને ઓવરલેપ થશે બરાબર. તો અહીંયા એક CN હશે, આ બીજો, આ ત્રીજો, ચોથો, પાંચમો એન્ડ છઠ્ઠો, અને એના લોબ્સ આ રીતે દર્શાવવામાં આવશે, પોઝિટિવ 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 એન્ડ આ બી પોઝિટિવ હશે એન્ડ આ પોઝિટિવ બરાબર. CN1 CN2 3 એન્ડ 4 બધા પોઝિટિવમાં, CN5 પાંચનું એન્ડ છઠ્ઠું CN6, 6 લોબ્સ ભેગા થશે એન્ડ બનાવશે શું, એસ ઓર્બિટલ બધા પોઝિટિવમાં, તો σ1 σ2 σ3 σ4 એન્ડ σ5 એન્ડ σ6. તો આ રીતનું ઓર્બિટલનું લોબ્સનું આચ્છાદન થશે એન્ડ નીચી શક્તિ ધરાવતી ઓર્બિટલ બનાવશે. કોણ બનાવશે, σs બોન્ડિંગ પ્રકારની બરાબર, એટલે કે બોન્ડિંગ પ્રકારની કક્ષક બનાવશે. તો કેવી બનાવશે તે તો જોઈ લો. વિચ દેખાશે અહીંયા. ઓકે, તો આને કહેવાશે σA1G બોન્ડિંગ એન્ડ ઊંચી શક્તિ ધરાવતી થોડી શક્તિમાં વધારો થશે એન્ડ અહીંયા બનાવશે σA1G એન્ટી બોન્ડિંગ, જેને સ્ટાર વડે દર્શાવવામાં આવશે બરાબર. આ એક લોબ્સ ભેગું થયું. ત્યાર પછી બીજું T1U પ્રકારની કક્ષક, એટલે કે P પ્રકારની કક્ષકો કઈ છે, PX PY એન્ડ PZ. હવે અક્ષિસની દિશામાં જશે, આ તો PX અક્ષિસ પર ગોઠવાયેલી હશે અને લિગેન્ડ પણ કેવા છે, આ 6 લિગેન્ડ જોજો, 6 લિગેન્ડ જે છે આપણા તે પણ અક્ષિસ પર છે. તો આ લોકોનું ઓવરલેપિંગ થવાનું અને ઓવરલેપિંગ થાય અને અહીંયા શક્તિ 3 બોન્ડિંગ પ્રકારની કક્ષક આપશે, જેને કહેવાશે T1U સ્પેસના લોચા છે એટલા માટે T1U બોન્ડિંગ બનાવશે બરાબર. અહીંયા મેં લખું સાઈડ પર T1U બોન્ડિંગ. ઓકે, બોન્ડિંગ એન્ડ એન્ટી બોન્ડિંગ પ્રકારની 3 ઓર્બિટલ્સ આપશે. શું લખું મેં, એન્ટી બોન્ડિંગ T1U. ઓકે, અને લોબ્સ કેવા ઓવરલેપ થાય છે તમે થોડું રબ કરી લો તો મને સ્પેસ યુઝ કરતા ફાવશે. તો અહીંયા જુઓ, સિમ્પલ લોજિક એક જ છે. આ થયું એકદમ સિમ્પલ. આ રબ કરું છું, આ તો નોટ કરી લીધું હશે
આ લિગેન્ડ રવા દઉં છું દિશા જોવા માટે, આ લોબ્સ બી રબ કરી લઉં છું. ઓકે, વેટ મેં A1G દેખાય છે ડાઉન સાઈડ એટલું જોઈ લઉં. જરૂરી છે સિગ્મા A1G દેખાવું, એમઓ નહીં દેખાય તો ચાલશે, તમે લોકોને ખબર જ છે કે એમઓ આવે વચ્ચે, બરાબર છે. તો વેટ, ઓકે, સિગ્મા A1G એકદમ સરસ રીતે દેખાય છે. તો થશે શું તેની વાત, આપણા જોડે લોબ્સ છે px py અને pz ના લોબ્સ, બરાબર, જે પરફેક્ટલી અક્ષિસ પર ગોઠવાયેલા હશે, એટલે કે અક્ષિસ પર રહેલી કક્ષકોનું આચ્છાદન પરફેક્ટલી થાય અને બોન્ડિંગ બંધકારક આણ્વીય કક્ષક અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક આપશે, બરાબર. તો કઈ રીતના થશે તે વેટ જોઈએ, બરાબર છે. આ પરફેક્ટ કરી લો, થોડું ખરાબ દેખાય છે. તો થશે કે px py અને pz ને 3 ઓર્બિટલ દોરીશ અને લિગેન્ડ મેં સાઈડ પર લખેલા છે આપણા, બરાબર છે. તો કોઈ પ્રશ્ન નહીં. તો આપણી 3 ઓર્બિટલ p પ્રકારની, વેટ, p પ્રકારની ઓર્બિટલ px py and pz, બરાબર. તો સેકન્ડ વન આપણી T1u પ્રકારની એટલે કે p પ્રકારની કક્ષકો, p પ્રકાર પ્રી ઓર્બિટલ્સ, ઓર્બિટલ્સ. હવે p ઓર્બિટલ્સ ની વાત કરીએ તો આપણે આ x દિશા ગણી હતી, આ હતી y એન્ડ અપ ને ડાઉન વાળી જાય. તો p પ્રકારની ઓર્બિટલ્સ નું લોબ કંઈક આવું હોય, આ દિશા છે x દિશા, તો x દિશામાં લોબ આ રીતનું હોય. તો જનરલી એક સાઈડ પ્લસ સાઈડ, એક સાઈડ નેગેટિવ. આ છે આપણું px ઓર્બિટલ, બરાબર. પછી દર્શાવીશ py ઓર્બિટલ, તો py જે છે તેની ઓર્બિટલ્સ આવી કંઈક હશે ભાઈ y દિશામાં. ઓકે, આ y દિશાનું ઓર્બિટલ્સ, અહીંયા સાઇન હશે પોઝિટિવ તો સામે વાળું નેગેટિવ. એન્ડ ત્રીજું ઓર્બિટલ્સ નું લોબ હશે pz, તો મેં pz નું લોબ્સ દર્શાવું છું કંઈક આ રીતે, ચાલશે, વાંધો નહીં આવે. pz નું લોબ્સ pz, ઓકે, py. તો અહીંયા થશે કેવું, અહીંયા લિગેન્ડ દેખાય છે x દિશામાં રહેલો cn માઇનસ આ 1 નંબરનો લિગેન્ડ છે, તો એનું બી પોઝિટિવ cn1, બરાબર. એન્ડ સામેની સાઈડે ત્રીજા નંબરનો લિગેન્ડ cn3 દેખાય, એનું લોસ ભેગું થશે cn3. બંનેની સાઇન આ પોઝિટિવ અને નેગેટિવ, કારણ કે જ્યારે પણ આમાં હશે કેવું p કક્ષક કેવું છે એની સિમેટ્રી નથી, અનજીરાડ છે, તો પોઝિટિવ નેગેટિવ સાઇન આવશે. તો આપણે લખી શકીએ એનું ઓવરલેપિંગ થયા પછી px પ્લસ સિગ્મા 1, લિગેન્ડ 1 છે, સિગ્મા 1 માઇનસ સિગ્મા 3. અહીંયા લિગેન્ડ x ના ઓવરલેપિંગ થશે, એ સિવાયનું કોઈ ઓવરલેપિંગ નહીં થાય. અહીંયા જો y માં લિગેન્ડ આ પોઝિટિવ સાઇન વાળું લિગેન્ડ cn1 2 નંબરનું છે, 2 નંબરનું લિગેન્ડ, હા કે ના, cn માઇનસ જ છે ભાઈ, માઇનસ ચાર્જ દર્શાવતો તો કોઈ પ્રશ્ન નહીં. અહીંયા માઇનસ ચાર્જ, લિગેન્ડનો નંબરિંગ કર્યા ખાલી. એન્ડ બીજું લોબ્સ cn4, બરાબર, એનું લોબ્સ ઓવરલેપિંગ થશે માઇનસ ચાર્જ, તો અહીંયા લખી શકો py પ્લસ આ લોબ્સ પ્લસ હશે, બંનેમાં ઇલેક્ટ્રોન ઘનતા એટલે કે પોઝિટિવલી દર્શાવેલી છે એટલા માટે પ્લસ સાઇન લખવામાં આવે છે. તો અહીંયા સિગ્મા 2 માઇનસ સિગ્મા 4, ઓકે. એન્ડ p જોઈડ નું લોબ્સ, તો અહીંયા 5મા નંબરનું લિગેન્ડ છે તેના જોડે ઓવરલેપિંગ થશે 5મા નંબરનું, અહીંયા સાઇન પોઝિટિવ હશે, ડાઉન સાઈડે નેગેટિવ 5મા નંબરનું, અને આ cn માઇનસ 6થા નંબરનું, ઓકે. આ થયું. તો ત્રણ બોન્ડિંગ પ્રકારની કક્ષક બનાવે છે, ત્રણ બોન્ડિંગ અને બંધનો જ્યારે પ્રતિકાર કરે એટલે કે આ લોસમાં સેમ સાઇન ના આવે, એટલે કે એક પોઝિટિવ અને એક નેગેટિવ આવે, તો આ લોકો બંધનો પ્રતિકાર કરે અને ઊંચી શક્તિ ધરાવતી ઓર્બિટલ્સ આપશે. ત્યાર પછી
ઈજી પ્રકારની કક્ષક. હવે ઈજી પ્રકારની એટલે કે ડી કક્ષકો ટોટલ 5 હોય. dxy બરાબર, dxy dyz dyz dzx જેને d2g પ્રકારની કક્ષક કહેવાય. એન્ડ dx² - y² એન્ડ dz² જે અક્ષિસ પર ગોઠવાયેલી છે અને અષ્ટફલકીય ક્ષેત્રમાં લિગેન્ડ પણ અક્ષિસ પર આવે. તો અક્ષિસ પર હોય તો આ લોકોનું ઓવરલેપિંગ પરફેક્ટલી થાય. એટલા માટે ઈજી બોન્ડિંગ પ્રકારની ઓર્બિટલ અને એન્ટી બોન્ડિંગ પ્રકારની ઓર્બિટલ આપશે. તો કઈ રીતના આપશે તે જો. T2G પછીની બે ઓર્બિટલ અહીંયા જે મળશે તો શું પડશે? સિગ્મા ઈજી. એ બી કઈ બોન્ડિંગ. ઓકે, બોન્ડિંગ પ્રકારની ઓર્બિટલ આપશે. એન્ડ ઊંચી શક્તિ ધરાવતી બે ઓર્બિટલ આપશે એન્ટી બોન્ડિંગ સિગ્મા સ્ટાર ઈજી. ઓકે, હવે ઇલેક્ટ્રોન ભરવાની વાત આવે તે વખતે કરીશું લેગેન્ડ કેવો જે પ્રબળ છે તો સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન બી કેવું થાય છે એનું ડિસ્કશન. બરાબર છે. ત્યાર પછી બાકી રહી એક જ ઓર્બિટલ નોન બોન્ડિંગ એક્સિસની વચ્ચે ગોઠવાયેલી dxy dyz અને dzx એટલે કે x એક્સિસ અને y એક્સિસની વચ્ચે ગોઠવાયેલી હોય, xy y અને z ની વચ્ચે yz ગોઠવાયેલી હોય અને z અને x ની વચ્ચે zx. તો આ લોકો બોન્ડિંગ બનાવી શકતા નથી કેમ કે લિગેન્ડ પર એક્સિસ પર છે. તો લિગેન્ડ વચ્ચે આવે અહીંયા xy હોય તો x અને y ની વચ્ચે આવે આમ ઓર્બિટ. બરાબર, લોબ્સ. તો એ લોકો બોન્ડિંગ બનાવે નહીં એટલે કે વચ્ચે આવશે નોન બોન્ડિંગ T2T. 3 ઓર્બિટલ મેં દોરી દઉં પછી લખું છું આનું નામ ભાઈ. બરાબર, નોન બોન્ડિંગ અહીંયા લખું નોન બોન્ડિંગ T2G. ઓકે, તો આ રીતનું થશે. એન્ડ અહીંયા લિગેન્ડ કેવો પ્રબળ તો સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન જે થાય del0 > PE. હવે PE શું છે? પેરિંગ એનર્જી, યુગ્મીકરણ શક્તિ કહેવામાં આવે છે. બરાબર, હવે યુગ્મીકરણ શક્તિ એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મિત નહીં થાય. યુગ્મિત નહીં થાય એટલે જોઈ લો કેવું થાય છે તે. બરાબર, ગ્રીનથી કર્યું છે. તો અહીંયા ઇલેક્ટ્રોન કેટલા છે? આઉટર શેલમાં 6 ઇલેક્ટ્રોન હતા. 1 2 3 4 5 6. બરાબર, હવે ઇલેક્ટ્રોન અહીંયા ભરાશે તો 1 2 3. હવે આ del0 વિભાજનનું મૂલ્ય વધારે છે પેરિંગ એનર્જી કરતા. તો ઇલેક્ટ્રોન ક્યાં ઉપર કૂદીને જાય નહીં, ઇલેક્ટ્રોન ડાઉન સાઈડ જ ભરાશે. 1 2 ને 3 6 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. હવે આ ટોટલ કેટલા? 6 ઇલેક્ટ્રોન અને 12 ને ટોટલ 18 ઇલેક્ટ્રોન છે. એમોમાં 18 ઇલેક્ટ્રોન ભરવાના થશે. એ કઈ રીતના થશે તે જોઈએ છે. એ પહેલા આનું ભાઈને ભેગા કરવા પડશે. ક્યાંથી ક્યાં ઓર્બિટલ ગઈ હતી તો એ તો પછી વાત કરીએ. બટ હજી એક ઓવરલેપિંગ બતાવવાનું રહી ગયું છે. dx² - y² અને dz². બરાબર, ઓર્બિટલ છે ડી પ્રકારની એટલે કે ઈજી પ્રકારની ઓર્બિટલ જે છે તેનું ઓવરલેપિંગ બતાવવાનું છે તે બી જોઈ લઈએ. બરાબર, તો dx² - y² અને dz² કક્ષકો જે એક્સિસ પર ગોઠવાયેલી હશે. એક્સિસ પર ગોઠવાયેલી હશે તો એક્સિસ પર અને લિગેન્ડ પર એક્સિસ પર તો એ લોકોનું ઓવરલેપિંગ પરફેક્ટલી થશે. એન્ડ બોન્ડિંગ અને એન્ટી બોન્ડિંગ કક્ષકો આપે. બોન્ડિંગ આપે એટલે એન્ટી બોન્ડિંગ આપવાની જ છે ભાઈ. બરાબર, તો જોઈ લઈએ. તો dx² - y² અને dz² નું ઓવરલેપિંગ કઈ રીતના થાય છે આ રફ કરી દો. ખબર જ છે D5 પ્રકારની કક્ષક આવે સેકન્ડ યર BSc માં. એકદમ સારી રીતે કન્સેપ્ટ બનાવશો. અને જો ના ખબર હોય આ કન્સેપ્ટ તો ભાઈ ચેક કરજો આપણા પ્લેલિસ્ટમાં. સેકન્ડ યર BSc માં કોમ્પ્લેક્સ સંકીર્ણ સંયોજનોનું ચેપ્ટર જે છે આપણું એમાં ઓલરેડી પુટેડ છે. બરાબર છે, આ કન્સેપ્ટ બધી ઓર્બિટલ દર્શાવી છે અને વિભાજન બી દર્શાવેલ. હવે પહેલું થર્ડ પોઈન્ટ dx² - y² સાથે આ ચાંદન અથવા LCO કો તો બી ચાલે. તો dx² - y² ની વાત કરીએ તો કેવું થાય તે. હવે dx² - y² ઓર્બિટલ જે છે બરાબર તો કેવી હોય ભાઈ? x એક્સિસ પર હશે એન્ડ y એક્સિસ પર. તો આ x એક્સિસ અને આ થશે y. તો ઓર્બિટલ મેં દોરું આ x એક્સિસ પર ઓર્બિટલ એન્ડ આ y પર ઓર્બિટલ. તો dx² - y². ઓકે, અને આ લોબ્સમાં એક વસ્તુ જોવા જેવી છે. જીરાડ છે આ
ઈજી એન્ડ T2G માં ફોર્મ થાય. ટર્મ સિમ્બોલ જે આવે છે જીરાળમાં આવે છે એટલે મતલબ કે અહીંયા પ્લસ સાઇન હોય તો સામેની સાઈડે બી અહીંયા પ્લસ સાઇન હશે, અહીંયા નેગેટિવ સાઇન તો સામેની સાઈડે બી નેગેટિવ સાઇન, બરાબર. અને આના જોડે લોબ્સ નું ઓવરલેપિંગ થશે. કોના લોબ્સ? લિગેન્ડના. તો લોબ્સ નો નંબર જ જોવાનો છે, બરાબર. નંબર જોશો એટલે પરફેક્ટલી થઈ જશે, બરાબર. તો આપણી ઓરેન્જ માર્કર લઈ લઈએ ભાઈ. તો લિગેન્ડ કોણ છે? Cn માઇનસ એ 1 નંબર વાળો હશે અહીંયા, હા કે ના? પોઝિટિવ સાઇન તો અહીંયા લખવાનું સિગ્મા 1, અહીંયા લખશે તો બી ચાલશે. ડાઉન સાઈડે લખું ને, સ્પેસ છે જ હવે. dx² - y² પ્લસ સિગ્મા 1 એન્ડ આ લિગેન્ડ કયો હતો? 3 હતો. આ હશે 2 એટલે 2 Cn2 લખેલું છે 2 3 એન્ડ 4. લોબ્સ દર્શાવવું પડશે ને ભાઈ, દર્શાવી દઈએ Cn4. તો જો અહીંયા બેની પોઝિટિવ સાઇન અને બેની નેગેટિવ સાઇન, તો બેની પોઝિટિવ વાળા મેં આને લખી દઉં સિગ્મા 1 એન્ડ સિગ્મા 3 ની પોઝિટિવ માઇનસ વાળા કોણ છે? સિગ્મા 2 એન્ડ સિગ્મા 4. એન્ડ ફૂલ એન્ડ ફાઇનલ એટલે કે ઈજી પ્રકારની કક્ષકમાં બીજો પ્રકાર કોનો આવશે? dz² ઓર્બિટલ. તો dz² ભાઈ કંઈક આવી આવશે, એના લોબ્સ પોઝિટિવ અને અહીંયા હશે નેગેટિવ. આ લોબ્સમાં ચાર. તો આ તો સૌથી વધારે ઓવરલેપિંગ થશે, પણ થોડું ઓવરલેપિંગ થશે. કયાનું થોડું થાય તેની વાત. તો અહીંયા 5મા નંબરનો જે છે લિગેન્ડ Cn5, ઓકે, આ 5મા નંબરનો એનું ઓવરલેપિંગ તો બહુ સારું એવું થશે. Cn5 એન્ડ આ Cn6, આ ભાઈનું ઓવરલેપિંગ બી સારામાં સારું થશે, ઓકે, પોઝિટિવ. બટ અહીંયા Cn નંબર 1 2 3 ને 4 ચારે ચારનું ઓવરલેપિંગ થાય છે આ નેગેટિવ સાઇડમાં. ચારે ચારનું Cn1 Cn2 1 2 અહીંયા 3 એન્ડ આ 4, ઓકે. તો Cn4 બધાની સાઇન માઇનસ હશે, માઇનસ જોડે ઓવરલેપિંગ થાય. તો આનું ભાઈ ઓવરલેપિંગ જે છે થાય છે તે દર્શાવવું જરૂરી છે, તો દર્શાવી દઈએ. શું પ્રોબ્લેમ છે? dz² બરાબર પોઝિટિવ વાળા સિગ્મા 5 એન્ડ સિગ્મા 6 બે દર્શાવી દો. પછી બધા માઇનસ વાળા સિગ્મા 1 માઇનસ સિગ્મા 2 માઇનસ સિગ્મા 3 એન્ડ માઇનસ સિગ્મા 4. તો આ તો ઓવરલેપિંગ નોન બોન્ડિંગ T2G એટલે કે dxy dyz અને dzx જે અક્ષિસની વચ્ચે છે એ લોકોનું ઓવરલેપિંગ થાય છે. ઓવરલેપિંગ નહીં થાય એટલે કે નોન બોન્ડિંગ તરીકે રહેશે. હવે ઇલેક્ટ્રોનની વાત. હવે ટોટલ અહીંયા લિગેન્ડ કોણ છે? પ્રબળ એટલે કે સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન વધારે થાય એટલે કે પેરિંગ એનર્જી એટલે કે યુગ્મીકરણ શક્તિ કરતા આનું મૂલ્ય વધારે એટલે કે ઇલેક્ટ્રોન શું થાય? કૂદીને ઉપર જાય નહીં, બરાબર. ગ્રેટર દેન હોય તો કૂદીને ઉપર જાય નહીં. આ સેકન્ડ યર BSc નો કન્સેપ્ટ છે, બરાબર. તો કૂદીને ઇલેક્ટ્રોન ઉપર નહીં જાય. જો લેસ દેન હોત તો કૂદીને જાય. એ સેકન્ડ કોમ્પ્લેક્સ આવશે એમાં જોઈશું, બરાબર. એફ લિગેન્ડ છે તો નિર્બળ લિગેન્ડ આવશે. તો અહીંયા ટોટલ ઇલેક્ટ્રોન કેટલા? 6 અને 12 ને 6 ટોટલ 18 ઇલેક્ટ્રોન થયા. કેટલા? 12 ને જો 18 ઇલેક્ટ્રોનની ગોઠવણી અકોર્ડિંગ ટુ રૂલ ઓફ આઉટબાઉ પાઉલી અને હોર્નના નિયમ પ્રમાણે થશે, બરાબર. પણ કેવી થશે તેની વાત કરીએ એ પહેલા આ ભાઈ એમો આપણે પરફેક્ટલી જોડી લઈએ. A1G નું જોડાણ A1G સાથે દેખાય છે. A1G જોડાણ A1G સાથે, ઓકે. અહીંયા બી A1G, બરાબર. આમ કરીશું. પછી EG આના જોડે બી ભેગી થશે, ઓકે. નોન બોન્ડિંગ T2G નું તો થઈ ગયું. બાકી કોણ રહ્યું? T1U. આ T1U નું જોડાણ અહીંયા એન્ડ ડાઉન સાઈડે થઈ ગયું T1U. और બાકી રહ્યું EG ડાઉન સાઈડે બી છે EG, બટ T1U નું ડાઉન સાઈડે છે. ભાઈ ડાઉન સાઈડે કરવાની તકલીફ પડી જશે, વચ્ચે સ્પેસ વાંધો નહીં આવે યાર, ઓકે. આ થયું T1U એન્ડ T1U અટેચ થશે અહીંયા બી લિગેન્ડ જોડે, બરાબર. હવે બાકી કરો EG જોડી દો અહીંયા, ઓકે. પ્રોબ્લેમ ઓવર. એન્ડ અહીંયા બી થશે EG. નોન બોન્ડિંગ જોડવાનું છે નહીં.
તો આ તો એમો પરફેક્ટ. હવે થયું શું? ઇલેક્ટ્રોનની ગોઠવણી. તો અકોર્ડિંગ ટુ રૂલ ઓફ અબવ પાઉલી અને હુડ, પહેલા ઇલેક્ટ્રોન નીચી શક્તિ ધરાવતી કક્ષકમાં જ ગોઠવાશે, ત્યારબાદ ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં. તો નીચી શક્તિ ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન 1 2 બરાબર, 2 3 4 5 6 7 8 પહેલા અયુગ્મિત રહ્યા, ત્યારબાદ જ યુગ્મિત રહ્યા. તો કેટલા છે? 8 9 10 11 12, હજુ બાકી છે 6 ઇલેક્ટ્રોન. તો અહીંયા બી ડેલ 0 ગ્રેટર ધેન પેરિંગ એનર્જી, બરાબર. એટલે કે વિભાજન વધારે પડતું છે આમાં. એટલે ડેલ 0 એટલે કે ઓક્ટાહેડ્રલ ક્ષેત્ર, ડેલ જે વિભાજન બતાવે છે સ્ફટિક ક્ષેત્રમાં, અને ઓ મીન્સ ઓક્ટાહેડ્રલ. હવે ઓક્ટાહેડ્રલમાં વિભાજનનું મૂલ્ય વધારે છે, એટલે ઇલેક્ટ્રોન કૂદીને જવા નહીં. કેટલા ભર્યા? 12, બાકી કેટલા રહ્યા? 6. તો 1 2 અને 3. હવે ઇલેક્ટ્રોન કૂદીને ઉપર જાય નહીં, બરાબર. ઈજી માં નહીં જાય. કેમ? રીઝન ગ્રેટર ધેન છે. જો અહીંયા નિર્બળ લિગેન્ડ હોત તો જતો, પણ નહીં જાય. તો ઇલેક્ટ્રોનનું પેરિંગ થશે 1 2 અને 3. તો ટોટલ ઇલેક્ટ્રોન કરો 18 થઈ જશે. આ 6 થયા, આ 6 ઇલેક્ટ્રોન, 6 ને 2 8 ને 10 ને 12 ને 14 15 16 17 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે લખવાની શું થશે? ગુણધર્મ, ચુંબકીય ગુણધર્મ. તો આ મહિનો ચુંબકીય ગુણધર્મ. આ ઓવરલેપિંગ રબ કરું છું. હવે ઓવરલેપિંગનું કોઈ કામ નથી. આ લેગેન્ડ જે છે તે બી રબ કરીશ તો કોઈ પ્રશ્ન નહીં. ઓક્ટાહેડ્રલ. ઓકે, તો લખવાની છે આણ્વીય ઇલેક્ટ્રોન રચના. ઓકે, આણ્વીય ઇલેક્ટ્રોન રચના. પરમાણુની જેવી પરમાણુય ઇલેક્ટ્રોન રચના હોય તેવી જ રીતે અણુની આણ્વીય ઇલેક્ટ્રોન રચના હશે. તો લખી દેવાની, એકદમ સિમ્પલ છે, બરાબર છે. પણ અહીંયા આ A1G T2G માં જે વિભાજન જે બુકમાં આપ્યું નથી ભાઈ, સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન તો થશે, બરાબર. તો લખવું જરૂરી છે, ડાયરેક્ટલી નહીં લખવું. એન્ડ લોબ્સનું ઓવરલેપિંગ કદાચ ઇગ્નોર કરો તો ચાલી જાય મારા ખ્યાલથી, બટ નહીં કરો તો બેટર છે અકોર્ડિંગ ટુ બુક જવું હોય તો હવે ઓક્ટાહેડ્રલ ક્ષેત્રના જેટલા પણ એમો આવે બધા સેમ ટુ સેમ આવવા જશે ભાઈ. દર વખતે સેમ ટુ સેમ એમો હશે. થોડા ચેન્જીસ હશે ખાલી ઇલેક્ટ્રોનની ગોઠવણીમાં. નિર્બળ લિગેન્ડ આવશે તો ઇલેક્ટ્રોનની ગોઠવણીમાં ચેન્જીસ થાય. તો એમો એક એમો પરથી બધા એમો આવડી જશે આઈ થિંક. કારણ કે કેટલામાં લેસ દેન થશે, નિર્બળ લિગેન્ડ આવશે એમાં. લગભગ બધા નિર્બળ જ છે, પ્રબળવાળા બહુ ઓછા છે. VCN6 છે એક પ્રબળવાળું, એમાં 2 ઇલેક્ટ્રોન છે એટલે કૂદવાનું છે નહીં, કારણ કે T2G માં આવી જશે. તો આણ્વીય ઇલેક્ટ્રોન રચના. ભાઈ આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખતા પહેલા રગમાં તકલીફ પડી જાય છે યાર. વેટ. ઓકે, હવે બહુ થયું, બસ હવે નહીં લખ કરો. તો આણ્વીય ઇલેક્ટ્રોન રચના, આણ્વીય ઇલેક્ટ્રોન રચના તો જોઈએ શું થશે. સિગ્મા A1G બોન્ડિંગમાં કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. ઓકે, ત્યારબાદ સિગ્મા T1U બોન્ડિંગમાં 6 ઇલેક્ટ્રોન. એન્ડ નોન બોન્ડિંગ T2G માં કેટલા ઇલેક્ટ્રોન? 6. તો 6 6 12 ને 2 14 થયા. એટલે ઈજી રહી ગયું લખવાનું યાર. આવું લોચું ના કરતા, નહીં તો લોચું થઈ જશે. ઈજીમાં 4, ઈજી સિગ્મા આ બોન્ડિંગ છે, સિગ્મા ઈજી બોન્ડિંગમાં કેટલા ઇલેક્ટ્રોન? 4 ઇલેક્ટ્રોન. એન્ડ નોન બોન્ડિંગ T2G માં 6. તો 6 6 12 ને 4 16 ને 2 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો આ હતી આણ્વીય ઇલેક્ટ્રોન રચના. કોની? ભાઈ FeCN6 ની -4, બરાબર. એટલે Fe ની ઓક્સિડેશન અવસ્થા +2 હશે. ચુંબકીય ગુણધર્મ શું છે? ચુંબકીય ગુણધર્મ. ચુંબકીય ગુણધર્મ મેગ્નેટિક પ્રોપર્ટી શું થશે? પ્રતિચુંબકીય
એટલે આ યુગ્મિત ઇલેક્ટ્રોન નથી તો પ્રતિચુંબકીય થશે, પ્રતિચુંબકીય. એન્ડ એક કન્સેપ્ટ બીજો કહી દો કે બાયો બોન્ડનું ફોર્મેશન થાય એ બી બેક ડોનેશન દ્વારા. બેક ડોનેશન એટલે કે મેટલની ભરેલી T2G ઇલેક્ટ્રોન સાથે છે, બરાબર, dx આ છે T2G dxy dyz અને dzx જે ઇલેક્ટ્રોન સાથે હોય, બરાબર. मैं દોરું છું અહીંયા તો એક ઓર્બિટલ में દોરું, આમ છે એક ઓર્બિટલ. મેટલની ભરેલી T2G કક્ષક એન્ડ લિગેન્ડ મેં લખું Cn- લિગેન્ડ. તો Cn- ની આ ખાલી એટલે કે Cn પાસે ઇલેક્ટ્રોન ના હોય એવી કન્ડિશનમાં તો અહીંયા શું થશે ખબર છે, નોન T2G એટલે કે આ છે dxy dyz કે dzx તો એક ખાલી કક્ષક ઇલેક્ટ્રોનનું દાન કરશે. કોણ? મેટલ લિગેન્ડને ઇલેક્ટ્રોનનું દાન કરી અને અહીંયા જે બોન્ડ બને તો કેવું બને, પાઈ બંધ બનાવશે. કયું બનાવશે? પાઈ બંધ. અને એ પાઈ બંધન જે બનાવશે તેને બેક ડોનેશન કહેવામાં આવે છે. બેક ડોનેશન દ્વારા પાઈ બંધન બનાવે છે. એટલે કે થાય છે શું, જનરલી લિગેન્ડ મેટલની ખાલી કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને બંધ બનાવે, પણ મેટલ લિગેન્ડને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને બેક ડોનેશન દ્વારા શું બનાવે, પાઈ બંધ બનાવે છે, બરાબર. અને અંદર CFAC ની ચર્ચા કરજો કે જેમ જેમ મેટલ આયનની નજીક લિગેન્ડ આવતા જાય તો સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન થાય છે એન્ડ સ્ફટિક ક્ષેત્રમાં વિભાજનનું મૂલ્ય યુગ્મીકરણ શક્તિ કરતા વધારે હોય છે, એટલે કે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય, એટલે કે યુગ્મીકરણ શક્તિ એટલે આ વિભાજન એટલે કે કૂદીને આગળ નહીં જાય, બરાબર. તો કૂદીને આગળ નહીં જાય એટલે કે એનું યુગ્મીકરણ થઈ જાય અને એટલે આ ગુણ અણુવીય ઇલેક્ટ્રોન હતા, ચુંબકીય ગુણધર્મ સિમ્બલ છે, બરાબર છે. તો આ હતો એમો કોનો હતો, અણુવીય કક્ષકવાદ એફિસિયન 6 એટલે કે ઓક્ટાહેડ્રલ કોઈ બી કોમ્પ્લેક્સ આપે, કોમ્પ્લેક્સમાં પહેલા સ્ફટિક ક્ષેત્રવાદ લાગે અને ત્યારબાદ જ એપ્લાય થાય એમો. ઓકે, તો આ હતો આપણો એમો કોના માટે, ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ. તો ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સમાં બધી જગ્યાએ આ જ વસ્તુ ફોલો કરજો, ખાલી લિગેન્ડ બદલાય. અહીંયા F6 છે તેમાં લિગેન્ડ નિર્ભર થશે તો આ પેરિંગ એનર્જીનું મૂલ્ય લેસ દેન આવશે. અને આઉટર સેલમાં આઈ થિંક ઇલેક્ટ્રોન 7 કે 8 છે, 7 ઇલેક્ટ્રોન છે તો 1 2 3 4 5 6 7 આ રીતનું થશે. અને અહીંયા બી એવું થશે, પહેલા યુગ્મિત રહેશે ત્યારબાદ યુગ્મીકરણ થશે, એટલે કે બધામાં યુગ્મિત રહેશે, કૂદીને જશે, લેસ દેન આવશે એમાં, બરાબર. તો આ તો અણુવીય કક્ષકવાદ ફોર ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ એફિસિયન 6. આના પછી પોસિબલ હશે, પોસિબલ તો છે જ ભાઈ, તો આના પછી આવશે લેક્ચર, બટ ત્યાં સુધી બધા એમો ક્લિયર કરી દેજો. ઓક્ટાહેડ્રલ અને ઓક્ટાહેડ્રલનો એમો એક્ઝામમાં દેખવા મળશે, જોવા મળશે જ, બરાબર છે. અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવે તો ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મેક્સિમમ શેર કરજો જેથી મેં કન્ટિન્યુમાં લેક્ચર પુટ કરી શકું, બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા એમો સાથે, બરાબર, નવા એમો સાથે. કાં તો ટીડીનો લઈ લો, ટીડીનો એમો લઈશ, કાં તો આ અષ્ટફલકી અને નિર્બળ લિગાન્ડનો એમો એક લઈ લઈશું તો આપણો પરફેક્ટ થઈ જાય એમોનો પોર્શન. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા, બરાબર છે, આણ્વીય કક્ષકવાદ સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો.